કેન્દ્રીય હવામાન વિભાગે જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વાદળોનું એક મોટું ઝુંડ દેખાઈ રહ્યું છે, ઘેરાવો દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગે આની પહેલા પણ કહ્યું હતું કે 10 અને 11 એક સંજોગો દેખાઈ રહ્યા છે, એ જો અને તો વાળા સંજોગો હતા। અને એમાં હવે windy.com નું પણ અપડેટ છે કે આ સિસ્ટમ છે ગુજરાતમાં પ્રવેશ કરશે। મોટા ભાગે સંભાવના મધ્યમ વરસાદની છે, પણ કેટલાક સંજોગો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ છૂટાછવાયા ભાગોમાં થઈ શકે છે। પેસિફિક મહાસાગરમાં અલ્નીનો છે વધારે મજબૂત બની રહ્યો છે। અને બીજું એક કારણ પણ ખૂબ જ ચિંતાજનક છે, અને એ છે કે પેસિફિક મહાસાગરમાં ટાઇફૂનની સંખ્યા વધીને હવે 4 થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંતો આના ઉપરથી એવું કહી રહ્યા છે કે જે પેસિફિકમાં ટાઇફૂન એક્ટિવ છે એ ભારતના ચોમાસાને નબળું પાડી રહ્યો છે, અને એની સાથે અલ્નીનો ફેક્ટર પણ ભળ્યું છે। વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી 24 થી લઈને 36 કલાક મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ અને windy.com નું સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે। 24 થી 36 કલાક મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં સેટેલાઇટ ઇમેજમાં અચાનક વાદળોનું એક મોટું ઝુંડ દેખાયું છે। હવામાન વિભાગની એ તાજી તસવીર છે, એની અંદર હવે અચાનક એક બદલાવ જોવા મળી રહ્યો છે। ગઈકાલ સુધી કોઈ સિસ્ટમ ન હતી, પરંતુ 24 કલાકમાં આખાય વાદળોનો ઘેરાવો જે છે તે ગુજરાત તરફ આવતો દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગે પણ મધ્યમ વરસાદનું અનુમાન લગાવ્યું। હવે windy.com માં પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ જે છે તે દેખાઈ રહી છે। ગઈકાલ સુધીમાં આ સિસ્ટમ અહીંયા નહોતી દેખાતી, પરંતુ 24 કલાકનો સમય વીત્યો અને અચાનક એક એવી મજબૂત સિસ્ટમ બની, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આશા ખેડૂતોમાં જાગતી જોવા મળી રહી છે। અને આ સિસ્ટમ જે છે કયા કયા વિસ્તારોમાં અસર કરી શકે છે તેની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમ જે છે તેની પૂરેપૂરી અસર થવાની સંભાવના છે। અમદાવાદથી લઈ ગાંધીનગર, મધ્ય ગુજરાતના લગભગ બોર્ડર વિસ્તારના જે વિસ્તારો છે ત્યાં એમની અસર પણ થઈ શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આ વરસાદને લઈને એક આગાહી કરવામાં આવી છે। મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે ગઈકાલ સુધીમાં કોઈ એવી સિસ્ટમ એક્ટિવ નહોતી દેખાતી, અચાનક વાતાવરણમાં પલટો આવે છે, આજે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। બિલકુલ, ફરી એકવાર ગુજરાતે નિર્ભર રહેવું પડે છે એ સિસ્ટમ પર જે અચાનક ગુજરાતની સરહદેથી પ્રવેશ કરે છે। આ જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે, અને 24 કલાક પહેલાં એના કોઈ અણસાર દેખાતા નહોતા કે ગુજરાત પર આવશે, પણ અત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વાદળોનું એક મોટું ઝુંડ દેખાઈ રહ્યું છે, ઘેરાવો દેખાઈ રહ્યો છે। અને જો એ વાદળો વરસે તો ગુજરાતના જે ઉત્તરનો ભાગ છે અને મધ્યનો ભાગ છે ત્યાં ઘણા ખરા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આની પહેલાં પણ કહ્યું હતું કે 10 અને 11 એક સંજોગો દેખાઈ રહ્યા છે, એ જો અને તો વાળા સંજોગો હતા। અને એમાં હવે windy.com નું પણ અપડેટ છે કે આ સિસ્ટમ છે ગુજરાતમાં પ્રવેશ કરશે, છેક અમદાવાદ સુધી આવશે, અને ત્યાં સુધી જેટલા જિલ્લા તાલુકા છે ત્યાં મધ્યમથી માંડીને ભારે વરસાદ થઈ શકે છે। મોટા ભાગે સંભાવના મધ્યમ વરસાદની છે, પણ કેટલાક સંજોગો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ છૂટાછવાયા ભાગોમાં થઈ શકે છે। અને આ સંભાવના ન માત્ર હવામાન વિભાગ અત્યારે કહી રહ્યું છે, આજના તાજા અપડેટમાં windy.comના આજના તાજા અપડેટમાં પણ એ જ દેખાઈ રહ્યું છે, અને વેધર એન્ડ રડાર.comમાં પણ એ જ દેખાઈ રહ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જે મહીસાગરનો વિસ્તાર છે એના છૂટાછવાયા ભાગોમાં સામાન્યથી મધ્યમ અથવા તો ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। જો કે ઓવરઓલ જે લાર્જર પિક્ચર છે એ જોવા જઈએ તો પેસિફિક મહાસાગરમાં અલ્નીનો છે વધારે મજબૂત બની રહ્યો છે। અને બીજું એક કારણ પણ ખૂબ જ ચિંતાજનક છે, અને એ છે કે પેસિફિક મહાસાગરમાં ટાઇફૂનની સંખ્યા વધીને હવે 4 થઈ ગઈ છે। એક સાથે 4 એક્ટિવ ટાઇફૂન છે જે સીધી રીતે ભારતના ચોમાસાને અસર કરી રહ્યા છે। તમે આખી સેટેલાઇટ ઇમેજ જુઓ દેશના નકશાની તો તમને દેખાશે કે થોડા સમય પહેલાં, એટલે કે 48 કલાક પહેલાં કે 72 કલાક પહેલાં
આખા દેશ પર જે વાદળોનો ઘેરાવો દેખાતો હતો અત્યારે એ માત્ર છૂટાછવાયા ભાગોમાં છે. હવામાન નિષ્ણાંતો આના ઉપરથી એવું કહી રહ્યા છે કે જે પેસિફિકમાં ટાઇફૂન એક્ટિવ છે એ ભારતના ચોમાસાને નબળું પાડી રહ્યો છે અને એની સાથે અલનીનો ફેક્ટર પણ ભળ્યું છે. એટલે જો લાર્જર પિક્ચર જોવા જઈએ તો ચિંતાજનક બાબત ચોક્કસથી છે. આ જે આપણે વાત કરી રહ્યા છીએ માત્ર 24-36 કલાકનો એક સ્પેલ છે કે જે મધ્યમ ગુજરાત અને એની આજુબાજુના વિસ્તારોમાં વરસી શકે છે. ભાવિક જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.